તો મેડિકલના માફિયાઓ છે તે બેફામ બન્યા છે। અમારી સાથે આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી પણ જોડાયા છે। મુફદ્દલ, મેડિકલ માફિયાઓ, આરોગ્યના અસુર આ બધા બેફામ બન્યા છે ને આ તો ખ્યાતિ હોસ્પિટલનો જે કિસ્સો છે તે સામે આવ્યો છે, પરંતુ સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લા તેમજ તાલુકે આવી હોસ્પિટલો તેમજ આવા આરોગ્યના જે અસુરો છે તે આવા વેપલા ચલાવી રહ્યા છે। સીધો સવાલ રાજ્યના આરોગ્ય તંત્ર ઉપર થાય છે કે કઈ રીતે રાજ્યમાં આ પ્રકારનો ગોરખ ધંધો ચાલે છે, કેમ કે આ પહેલો કેસ નથી। આ પહેલા પણ આ પ્રકારની હોસ્પિટલ બ્લેકલિસ્ટેડ થઈ ચૂકી છે। આ પહેલા પણ આવા કારસ્તાનનો પર્દાફાશ થઈ ચૂક્યો છે। આ પહેલા પણ આવા બોગસ તબીબો પણ મળી આવ્યા છે, જે આ જે આયુષ્યમાન કાર્ડ છે એની જે મદદ મળે છે, એનો જે 5 લાખ રૂપિયાનો લાભનો જે દાયરો છે એમાંથી પોતાના ખિસ્સા ભરી રહ્યા છે। ગરીબોની લાશ ઉપર આ લોકોનો વેપલો ચાલે છે અને આ વેપલામાં ખ્યાતિ હોસ્પિટલનું જે નામ આવ્યું છે એ એટલા માટે છે કેમ કે ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે, જ્યારે સંચાલક ચિરાગ આવીને એવું કહી રહ્યા છે કે અમે જે કર્યું છે એમાં 20 જે દર્દી સારવાર માટે આવ્યા। મને લાગે છે કે સંચાલક ચિરાગે આરોગ્ય અધિકારી સાથે વાતચીત નથી કરી, અથવા તો એમનું જે નિવેદન છે સાંભળ્યું નથી, કેમ કે આરોગ્ય અધિકારી હમણાં ગુજરાત ફર્સ્ટ પર કહી ચૂક્યા છે કે એક સાથે એક હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરાવવા માટે, એન્જિયોગ્રાફી કરાવવા માટે આટલા બધા દર્દી આવ્યા એ ચિંતાનો વિષય છે, એ તપાસનો વિષય છે। બીજી તરફ ચિરાગ કહી રહ્યા છે કે આટલા બધા લોકો સારવાર લેવા માટે આવ્યા હતા, એટલે યા તો એમને ખબર નથી, યા એ અંધારામાં છે, યા એમની ટીમ એમને અંધારામાં રાખી રહી છે। પણ અમે જે સતત કહી રહ્યા છીએ, આ મેડિકલ માફિયાઓનો નવો કારોબાર છે અને આ કારોબારનો મેઇન જે સેન્ટર પોઈન્ટ છે એ આ આયુષ્યમાન કાર્ડ છે। આ આયુષ્યમાન કાર્ડ કે જેમાં 5 લાખ રૂપિયાની મદદ મળે છે, એ 5 લાખ રૂપિયા આ લોકો માટે, આ મેડિકલ માફિયા માટે ક્રેડિટ ડેબિટ કાર્ડ જેવા થઈ ગયા છે। આજે ડિજિટલ અરેસ્ટ કરીને સાયબર ફ્રોડ કરવામાં આવે એવી રીતે મેડિકલના ક્ષેત્રમાં આજે ખ્યાતિ હોસ્પિટલ જેવા લોકો છે એ આ આયુષ્યમાન કાર્ડના ધારકોને ટાર્ગેટ કરી રહ્યા છે અને એના કારણે આ પ્રકારની ઘટના બની રહી છે। ઘણા બધા લોકોના આરોપો છે, ઘણા બધા એવા પ્રથમદર્શી પુરાવા છે કે જેના જવાબ ખ્યાતિ હોસ્પિટલને એના સંચાલકોએ આપવા પડશે, કેમ કે એક કોઈ સંજોગ નથી, એક કોઈ એવી ઘટના નથી। એક દર્દી એવું કહે છે કે દુખાવો ઘૂંટણમાં થતો હતો અને હૃદયમાં સ્ટેન્ટ નાખી દીધો। એક દર્દી એવું કહે છે કે ભાઈ અમારે તો આંખની સમસ્યા હતી અને અમને બોલાવવામાં આવ્યા, પછી જ્યારે અમને પૂછવામાં આવ્યું તો એમણે કહ્યું કે તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે ખરું? તો કે ના, આયુષ્યમાન કાર્ડ નથી। તો પછી એમને દાખલ કરવામાં ન આવ્યા। આ બધા જ જે આરોપો છે, આ બધા જ આરોપો આંગળી ક્યાં ચીંધી રહ્યા છે? આ બધી જ ઘટનાઓ આંગળી ક્યાં ચીંધી રહી છે? આંગળી ચીંધાઈ રહી છે કે સરકારે, કેન્દ્ર સરકારે ગરીબ દર્દીઓને આયુષ્યમાન કાર્ડના માધ્યમથી એમની જે તબીબી સમસ્યા છે એમાં નાણાકીય મદદ મળે એ માટેની એક સુંદર યોજના બનાવી છે। પણ આપણા દેશનો ઇતિહાસ રહ્યો છે કે જ્યારે દેશની જનતાના એક વર્ગને, એક હિસ્સાને લાભ કરાવવા માટે કોઈ યોજના બને એટલે યોજનામાં ખાયકીનો ખેલ કેવી રીતે ચલાવવો એ આખું ચક્રવ્યૂહ શરૂ થઈ જાય છે। અને મારી પાછળ જે દેખાય છે એ જ આખા ચક્રવ્યૂહનું ચિત્ર છે, જેમાં આરોપોના કઠેડામાં છે ખ્યાતિ હોસ્પિટલના એના સંચાલકો। ઘણા બધા લોકોની બાઇટ છે। જે આરોગ્ય અધિકારી મહેસાણાના છે એમણે કીધું કે અમદાવાદની હોસ્પિટલ છે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અને જો એ મહેસાણાની અંદર આ પ્રકારે કેમ્પ કરે છે તો એક એસઓપી છે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, એનું પાલન કરવાનું હોય છે। પણ આવું કશું જ આ હોસ્પિટલે કર્યું નથી। તમે કેટલી જગ્યાએ સવાલોના ઘેરામાં છો? કોઈ એક દર્દી આવી ગયો કેમેરા સામે, બૂમની સામે એને આરોપ કરી દીધો એટલે અમે આ મુદ્દો નથી ચલાવી રહ્યા, અને આ મુદ્દો ખ્યાતિ હોસ્પિટલ માટે પણ નથી। આ મુદ્દો છે આ મેડિકલ માફિયાઓ માટે કે જેમનું નિશાન આયુષ્યમાન કાર્ડ અને સરકારની યોજના છે, જેમાં 5 લાખ રૂપિયાનો મફત ઉપચાર મળે છે। એ પૈસા કેવી રીતે પડાવી લેવા? પૈસા પડાવે, છેતરપિંડી થાય તો સમજી શકાય, પણ અહીંયા સૌથી મોટો ખેલ અને સૌથી મોટું દર્દ, સૌથી મોટી ચિંતા એ વાતની છે
કે લોકોના જીવની પણ પરવા નથી. પોતાના ખિસ્સા ભરવા માટે આ મેડિકલ માફિયાઓને લોકોના જીવની પણ પરવા નથી. અને એ લોકો શું કરી રહ્યા છે? અલગ અલગ મેડિકલ કેમ્પ યોજીને શિકાર શોધી રહ્યા છે. શિકાર શોધ્યા પછી એમને દાખલ કરવા માટે હોસ્પિટલમાં બોલાવવામાં આવે છે કે તમારી વધુ તપાસ માટે હોસ્પિટલમાં તમારે દાખલ થવું પડશે. અને એ પછી જે ખેલ ચાલે છે એ ખેલમાં જેમ એક દર્દી, આ હું નથી કહી રહ્યો, આમાંથી કોઈ શબ્દો એમને ઉત્પન્ન નથી થયા. એક દર્દી કહે છે કે એના ઘૂંટણમાં દુખાવો હતો, એના પરિવારજન કહે છે એના ઘૂંટણમાં દુખાવો હતો. ઘૂંટણમાં દુખાવો હોય દર્શક મિત્રો, અને હૃદયમાં સ્ટેન્ટ નાખી દેવામાં આવે, આનું શું? કોઈ એક વ્યક્તિ એમ કહે કે ભાઈ અમારા પરિવારજનને ત્યાં દાખલ કર્યા હતા સારવાર અર્થે, ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે ત્યાં દાખલ કર્યા હતા, પણ એ પછી એમનું કોઈ સર્જરી થાય છે તો પરિવારજન કહે છે કે અમને ખબર જ નથી, અમને ખબર જ નથી, અમને જાણ જ નથી કરી કે ભાઈ અમારા દીકરાનું સર્જરી કરવાની છે. આખું ચક્રવ્યૂહ કેટલું ખતરનાક છે સમજી લો તમે. આ મેડિકલ માફિયાઓ કઈ રીતે આયુષ્યમાન કાર્ડને ટાર્ગેટ કરી રહ્યા છે, લોકોના જીવના ભોગે, લોકોના જીવની કિંમતે આયુષ્યમાન કાર્ડમાંથી પૈસા પડાવવાનો ખેલ. એટલે જ હું કહું છું કે રાજ્યના આરોગ્ય વિભાગે સઘન અને તટસ્થ તપાસ કરવી પડશે. આવી કેટલી હોસ્પિટલ છે જે આવો વેપલો ચલાવે છે, જે આવો લોહીનો વેપાર ચલાવે છે. એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીએ. ખ્યાતિ હોસ્પિટલના કારસ્તાનનો વધુ એક પર્દાફાશ થયો છે. ગુજરાત ફર્સ્ટ પાસે ખ્યાતિ હોસ્પિટલના મંજૂરી ફોર્મની કોપી છે. બોરીસણા મેડિકલ કેમ્પ પહેલા દર્દીઓ પાસે લખાવી લીધું, નિદાનના નામે દર્દી પાસે લખાવી લીધું હતું મંજૂરી ફોર્મ. આયુષ્યમાન કાર્ડ સ્વેચ્છાએ આપેલ છે તેવું લખાણ લખાવ્યું. કાયદાકીય આંટી ઘૂંટીથી બચવા ખ્યાતિના સંચાલકોનું કારસ્તાન. તો વિજય દેસાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ન્યૂઝ રૂમથી. વિજય, જે રીતે મેડિકલ માફિયાઓ બેફામ બન્યા છે અને ગુજરાત ફર્સ્ટ પાસે ખ્યાતિ હોસ્પિટલના મંજૂરી ફોર્મની પણ કોપી આવી છે, શું વધુ વિગતો મળી રહી છે? મેડિકલ માફિયાઓની કારસ્તાનનો આ પર્દાફાશ છે. કારણ કે કાયદાકીય આંટી કુંટીથી બચવા માટે આ માફિયાઓ એક કયા પ્રકારની સ્ટ્રેટેજી અપનાવે છે એ પણ સામે આવ્યું છે. જ્યાં બોરીસણા ગામની અંદર જે મેડિકલ કેમ્પ યોજ્યો હતો એની પહેલા જ જે પ્રકારે અત્યારે સીઈઓ જે રાજપૂત છે, ચિરાગ રાજપૂત, એમનું જે નિવેદન આવ્યું છે કે દર્દીઓ એમની સ્વેચ્છાએ આવ્યા હતા હોસ્પિટલ. એટલે એક સાથે એક જ ગામના 20 લોકોને કદાચ અચાનક સૂજ્યું કે લાવો આપણે એન્જિયોગ્રાફી કરાવી દઈએ. આ પ્રકારનું એક વાહિયાત અને લૂલો બચાવ કરતું નિવેદન આવ્યું. પરંતુ હવે આપણી પાસે મંજૂરી ફોર્મ આવ્યું છે કે જ્યારે બોરીસણા ગામની અંદર આ મેડિકલ રીતે માફિયાઓએ જે કેમ્પ યોજ્યો હતો તેની અંદર પહેલેથી જ આ લોકોએ કાયદાકીય આંટી કુંટીથી બચી શકાય તે માટેની આ વ્યવસ્થા કરી રાખી હતી. એક મંજૂરી ફોર્મના નામ પર અહીંયા સ્પષ્ટપણે લખેલું છે કે જે હોસ્પિટલ ખ્યાતિ હોસ્પિટલ છે તે હોસ્પિટલનું નામ, એડ્રેસ અને અહીંયા તારીખ, એ ઉપરાંત દર્દીની વિગતો આપતી આ ફોર્મની જે કોલમ છે. એ સિવાય મહત્વનું એ છે કે કેમ્પમાં હું મારી મરજીથી સ્વેચ્છાએ હૃદય રોગના નિદાન માટે આવેલ છું. આ દર્દી પાસેથી પહેલેથી જ આ પ્રકારનું લખાવી લેવામાં આવ્યું છે. એ ઉપરાંત મારી પાસે કોઈ ફી કે ટેસ્ટના પૈસા નથી લેવાયા. સચોટ નિદાન માટે જો ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરને જરૂર લાગે અને આગળ વધારાની તપાસ માટે જવાની સલાહ આપી શકે છે. જવું કે ના જવું એ મારી મરજીની વાત છે, પરંતુ હોસ્પિટલ દ્વારા કોઈ દબાણ કે જબરજસ્તી નથી કરવામાં આવી. આ પ્રકારનું એડવાન્સ લખાણ દર્દીઓ પાસેથી લખાવી લેવામાં આવ્યું હતું. પછી વધારાનું એવું પણ લખ્યું છે કે લોહીના સંબંધ ધરાવતા વ્યક્તિને સાથે રાખવાની સલાહ હોસ્પિટલ સ્ટાફે આપી છે. જો કે આ જે સમગ્ર કાંડ થયો એ કાંડ અને આ મંજૂરી ફોર્મ આ બંનેમાં સ્પષ્ટપણે વિરોધાભાસ છે. મારે સવાલ એ પૂછવો છે વિજય, મેડિકલ માફિયા શબ્દ આપણે એટલે વાપરી રહ્યા છીએ અને આયુષ્યમાન કાર્ડ, તમારું આયુષ્યમાન કાર્ડ ટાર્ગેટ પર છે એવું એટલા માટે કહી રહ્યા છીએ કે જ્યારે કોઈ ષડયંત્ર રચાતું હોય, મેડિકલ માફિયાઓનું ષડયંત્ર હોય તો એમાં બધી તૈયારી હોય જ. તમે જે દેખાડી રહ્યા છો એ માફિયા કેટલા શાતિર છે એના પુરાવા બતાવી રહ્યા છો કે આ લોકોએ આ જે આખું કારસ્તાન કર્યું એમાંથી બચવાની પૂર્વ તૈયારીઓ પણ પહેલેથી જ કરી રાખી હતી. કેમ કે એ લોકોને ખબર હતી, આ શેતાનોને, આ હેવાનોને ખબર હતી કે આ કારસ્તાન કરવામાં કોઈનો જીવ પણ જઈ શકે છે. વિજય, બિલકુલ અહીંયા સવાલ એ જ ઉઠે છે કે 3 વસ્તુ અહીંયા સ્પષ્ટ થાય છે
પહેલું કે સીઈઓ જે ચિરાગ રાજપૂત અત્યારે સામે આવ્યા અને લૂલો બચાવ કર્યો કે અમે મંજૂરી લીધી હતી, પરંતુ સવાલ તો અહીંયા એ ઉઠે છે કે તો આજે રાજ્યની અંદર જે આ પીએમ જેવાય યોજના હેઠળ રાજ્યના જે ડેપ્યુટી ડાયરેક્ટર છે ડોક્ટર યુબી ગાંધી, તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારે કોઈ પણ યોજનાના નામ પર મેડિકલ કેમ્પ યોજતા પહેલા મંજૂરી લેવી આવશ્યક છે, પરંતુ ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદમાં છે ને એનો જે મેડિકલ કેમ્પ યોજાયો એ મહેસાણા જિલ્લામાં હતો, તો મહેસાણા જિલ્લાના જે આરોગ્ય અધિકારી છે મહેશ કાપડિયા, એમનું નિવેદન આવ્યું, એમણે કહ્યું કે આ પ્રકારની કોઈ મંજૂરી લેવામાં આવી નથી. તો હવે આ ત્રણમાંથી સાચું કોણ? સીઈઓ ચિરાગ રાજપૂત, મહેશ કાપડિયા જિલ્લા આરોગ્ય અધિકારી મહેસાણા, કે પછી ડોક્ટર યુબી ગાંધી જે સ્ટેટ કોર્ડિનેટર છે, ડેપ્યુટી ડાયરેક્ટર છે પીએમજે યોજનાના? આ ત્રણેયમાંથી હવે મૂળ મુદ્દો એ છે કે 2 લોકોના જીવ ગયા, 5 ગંભીર છે. એ ગંભીર હતા, એમને અત્યારે તાત્કાલિક અન્યત્ર શિફ્ટ કરી દેવાયા. એટલે ત્યાંથી ખ્યાતિ હોસ્પિટલમાંથી આ જે સમગ્ર હોબાળો સવારથી ચાલતો હતો એ આખો મુદ્દો ઉકેલાઈ જાય એ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો. જોકે પહેલેથી જ કાયદાકીય આંટીઘૂંટીથી બચવા આ લોકોનું કારસ્તાન તો હતું જ, જે વિગતવાર પર્દાફાશ થતો જાય છે. કારણ કે છેલ્લા 2 વર્ષથી આ પ્રકારે હોસ્પિટલ ન જાણે કેટલાય કેમ્પ યોજીને કાંડ કરી નાખ્યા છે. એ પણ એક સૌથી મોટો સવાલ મુફદ્દલ હજી ઊભો છે, પરંતુ એ તપાસ થશે કે કેમ એ પણ એક સવાલ છે. વિજય, મહેસાણાના જે આરોગ્ય અધિકારીની આપ વાત કરી રહ્યા છો એનું 1 to 1 મેં સાંભળ્યું, અને જે પીએમજેએવાય ના અધિકારીની આપ વાત કરી રહ્યા છો એનું પણ નિવેદન મેં સાંભળ્યું છે. બંને નિવેદન પ્રથમદર્શી રીતે એ સિદ્ધ કરી રહ્યા છે કે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ક્યાંક ને ક્યાંક વાંકમાં છે, આરોપોના કઠેડામાં છે. કેમ કે એસઓપી નું જો પાલન થયું હોય તો આરોગ્ય અધિકારી શું કામ એમ કે ભાઈ એસઓપી નું પાલન નથી થયું? એસઓપી નું પાલન કર્યા વિના આ પ્રકારના આપણી પાસે જે અલગ અલગ અહેવાલ આવી રહ્યા છે કે અલગ અલગ જગ્યા પર આ હોસ્પિટલે ગામડાઓને ટાર્ગેટ કર્યા છે, અને ત્યાં જે રીતે આપણી પાસે બેનર પણ છે, બેનર મારી મારીને મેડિકલ કેમ્પ ત્યાં બનાવ્યા, અને એ કેમ્પમાં દર્દીઓને શોધવામાં આવ્યા કે કોની પાસે આયુષ્યમાન કાર્ડ છે. દર્દીઓને શોધવા માટેની આમની પેટર્ન નિશ્ચિત છે કે પહેલા મેડિકલ કેમ્પ યોજો. લોકોને ડરાવવામાં કઈ રીતના આવે છે? એકદમ સોફ્ટ ભાષામાં. અરે કે જે પ્રકારે આ કોરોના બાદથી જે પ્રકારે આપણે જોયું છે કે દેશમાં નાની વયે લોકોને હાલતા ચાલતા એટેકની ઘટનાઓ વધી રહી છે, તો હવે આ મુદ્દાનો પણ આ લોકો મેડિકલ માફિયાઓ છે ઉપયોગ કરી રહ્યા છે એમના કમાણીના સાધન માટે, કે તમે સારવાર કરાવી લો, નિદાન કરાવી લો, મફતમાં તો છે, અને કંઈ જો ઓપરેશન કરવાનું થશે તો આપણે તો યોજના હેઠળ કરવાનું છે. આવવા જવાનું ભાડું, ખાવાનો ખર્ચો અને અન્ય ભાડું જે છે પરત આવવાનું એ પણ અમે આપી દઈશું. સરકાર પૈસા આપે છે તો તમને શું વાંધો હોય આ સારવાર કરવામાં? એટલે આ પ્રકારે જે ગામડાની ભોળી જનતા છે કે જેમને સરકારની યોજનાના નામે આ પ્રકારે ભોળવવામાં આવે છે, કારણ કે થોડી ઘણી જો માઇનોર પણ પ્રોબ્લેમ હોય કોઈને તો એ પણ એવું ઈચ્છે છે કે સારું સ્વાસ્થ્ય થઈ જાય. સરકાર પૈસા આપે છે તો શા માટે હું નિદાન ન કરાવું? પરંતુ એમને ખબર નથી હોતી કે આ મેડિકલ માફિયાઓ તેમનો ઉપયોગ કરી રહ્યા છે. તેમના નામ પર જે સરકાર યોજના ચલાવે છે યોજનામાં ખાયકી કરી રહ્યા છે. એટલે આ પેટર્નથી રાજ્યભરની અંદર, કારણ કે દરેક જિલ્લાની અંદર એફિલિએટેડ થયેલી હોસ્પિટલો છે કે જે આ પ્રકારે ગામડાઓની અંદર જઈને મેડિકલ કેમ્પો યોજતી હોય છે. છાસવારે ખાસ કરીને વાર તહેવાર એવા હોય છે, એવા સમયે આ લોકો મેડિકલ કેમ્પના આયોજન કરતા હોય છે. પરંતુ ગંભીર બેદરકારી અહીંયા તાલુકા આરોગ્ય અધિકારીની પણ આવે છે, જિલ્લા આરોગ્ય વિભાગની પણ આવે છે. કારણ કે આ પ્રકારે નોંધણી થયેલી યોજના હેઠળની જો હોસ્પિટલો, કારણ કે એની અંદર સ્પષ્ટપણે ગાઈડલાઈન છે કે પીએમજે યોજના હેઠળ કોઈ પણ હોસ્પિટલે કેમ્પ યોજતા પહેલા પૂર્વ મંજૂરી આવશ્યક છે. તો આ પ્રકારે હોસ્પિટલો જે પ્રકારે કેમ્પ યોજે છે તો શું એમને ખ્યાલ નહીં હોય? તો પછી જિલ્લા અને તાલુકા આરોગ્ય અધિકારીની કામગીરી શું, એમનો મતલબ શું? કારણ કે એમના જ નેજા હેઠળ આપણે જોઈએ છે કે ધોરણ 10 પાસ ભણેલા લોકો ડોક્ટર બનીને બેઠા છે ને ઠેર ઠેર ગામડે રાફડા ફાટ્યા છે. તો એ પરિસ્થિતિની અંદર આ મેડિકલ માફિયાઓ આવા કારસ્તાન કરે એમાં કોઈ નવાઈની વાત તો ન જ કહી શકાય. પરંતુ આ આરોગ્ય અધિકારીઓ કેમ પોતાની ફરજ ચૂકી જાય છે એ પણ એક મોટો સવાલ છે. એટલે ગુજરાતના આરોગ્ય તંત્રમાં આ કથળેલી સ્થિતિ છે, તેનો સીધો જ લાભ મેડિકલ માફિયાઓ યેન કેન પ્રકારે આ રીતના ઉઠાવી રહ્યા છે, અને એમાં નિર્દોષ અને ગરીબ લોકોના જીવ પણ જઈ રહ્યા છે. બિલકુલ વિજય, એટલે કે સ્પષ્ટ છે કે જેમની જવાબદારી છે, જે અધિકારીઓની સીધી જવાબદારી છે, કેમ કે આ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે એની સામે પહેલા પણ આરોપ થયા હતા. આભાર વિજય અમારી સાથે જોડાવા બદલ. અને એ વખતે 3 લોકોના મોત થયા હતા, ત્યારે પણ શું થયું, તપાસ કયા સ્તર પર થઈ, શું ભીનું સંકેલી લેવામાં આવ્યું, ખબર ન પડી. અને પછી આ હોસ્પિટલ આ જ રીતે ધમધમતી રહી. ફરી એકવાર આ દુર્ઘટના બની. દુર્ઘટના હું એટલા માટે કહું છું કે જો
જેમની જવાબદારી છે એમણે કામ કર્યું હોત જવાબદારીપૂર્વક, તટસ્થતાથી, કોઈના દબાણમાં આવ્યા વિના, તો આ પ્રકારની ઘટના બની ન હોત, વધુ 2ના મોત થયા ન હોત. હવે આપણે દેખાડવા છે એ લોકોને કે જેમના ઉપર જવાબદારી હતી, જેમનું નામ સીધી રીતે સંકળાયેલું છે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે, અને જેઓને જવાબ આપવાના છે કે આખરે ખ્યાતિ હોસ્પિટલમાં એવું શું થયું જેના કારણે આ જે તમામ લોકો છે એ આરોપના સામનો કરી રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલના આ જે 4 ખેરખા છે એમાં કાર્તિક પટેલ છે, ચેરમેન છે, ડોક્ટર સંજય પટોલિયા છે કે જે સર્જન છે, ચિરાગ રાજપૂત કે જે ડિરેક્ટર છે, અને ડોક્ટર પ્રશાંત વજીરાણી કાર્ડિયોલોજિસ્ટ છે. આ 4 ચહેરા છે કે જે સવાલોના ઘેરામાં છે, જેમને જવાબ આપવાનો છે. ચિરાગ જે રાજપૂત છે ડિરેક્ટર, એ હમણાં થોડી વાર પહેલા મીડિયા સમક્ષ આવ્યા અને એમણે ઘણી બધી એવી વાત કરી કે જે પોતે નવા સવાલ ઉભા કરી રહી છે. ચિરાગ રાજપૂતને ઘણી બધી બાબતોની ખબર નથી, યા પછી એ મળીને આવ્યા છે એમના સલાહકારને કે મારે શું મીડિયાને જવાબ આપવો, કેમ કે જે આરોગ્ય અધિકારી જે કહી રહ્યા છે એના કરતા ચિરાગ રાજપૂતનું જે નિવેદન છે એમાં કોન્ટ્રાડિક્ટ થઈ રહ્યું છે. બાકીના જે છે સંજય પટોડિયા કે જે સર્જન છે ખ્યાતિ હોસ્પિટલમાં, અને એ સિવાય જે બાકીના 2 નામ છે, કાર્તિક પટેલ કે જે ચેરમેન છે અને ડોક્ટર પ્રશાંત વજીરાણી કે જે કાર્ડિયોલોજિસ્ટ છે, આ તમામ એ ચહેરા છે કે જેમને જવાબ આપવાના છે. આ આખા કાંડમાં કોની સીધી જવાબદારી નિશ્ચિત થાય છે? આરોગ્ય વિભાગે સુનિશ્ચિત કરવું પડશે કે મારી પાછળ જે આ 4 વ્યક્તિ દેખાય છે એમની આ 2 મૃત્યુના કિસ્સામાં જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવે. એના માટે તટસ્થ તપાસ થવી જરૂરી છે. એના માટે કોઈ રાજકીય દબાણ વિના તપાસ થવી જરૂરી છે. એના માટે કોઈની શહ શરમ રાખ્યા વિના તપાસ થવી જરૂરી છે. અને એક જે પરિવારજનો છે જે આની પહેલા પણ જે પણ ભોગ બન્યા છે એમના નિવેદન ઓફિશિયલી નોંધાવા જોઈએ અને તલસ્પર્શી તપાસ થવી જોઈએ કે આમના નેજા હેઠળ, આ 4 જે ચહેરા છે એમના નેજા હેઠળ આ ખ્યાતિ હોસ્પિટલે કયા ગામમાં કેટલા મેડિકલ કેમ્પ યોજ્યા. એ મેડિકલ કેમ્પ યોજવા માટે જેમ અહીંયા મહેસાણામાં એસઓપી નું પાલન નહોતું થયું એવા કેટલા નિયમોનો ભંગ કર્યો, અને નિયમોનો ભંગ કરવા પાછળ આ હોસ્પિટલની કઈ મનસા હતી, આ તમામ બાબતો પર તપાસ થવી જરૂરી છે. તો જ જેમના મૃત્યુ થયા છે અથવા તો જેમની સાથે અન્યાય થયો છે તેમને ખરો ન્યાય મળી શકશે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને મેડિકલ માફિયા જે આ મોતનો ખેલ ચલાવી રહ્યા છે, બધાનો પર્દાફાશ ગુજરાત ફર્સ્ટ આ જ રીતે કરતું રહેશે. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.